સાબરગંગાના તીરે તીરે. અટલાદરાથી સ્વામીશ્રી આણંદ, વિદ્યાનગર, બાકરોલ, વરતાલ, નડિયાદ, ડભાણ થઈને અમદાવાદ પહોંચ્યા. અમદાવાદથી યોગીજી મહારાજે સાબરકાંઠાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. 25 સંતો અને 35 યુવકો સાથે કુલ 100 વ્યક્તિઓ આ વિચરણમાં જોડાવાની હતી. સ્વામીશ્રી તો સાથે હોય જ, તે સ્વાભાવિક હતું. તારીખ 21/4ના દિવસથી આ વિચરણ ગંગા વહેવા માંડી. પ્રાંતિજ, કાંકરોલ, બેરણા, રામગઢ, અડપોદરા, હિંમતનગર, ઇલોલ, ઈડર, વડાલી, ડોભાડા, ચાપલપુર, ગઢાડી, ખેડબ્રહ્મા, જાદર, થુરાવાસ, ભિલોડા, ટોરડા, શામળાજી, ધનસુરા, મોડાસા, તલોદ, દહેગામ અને વેલાલ થઈને સ્વામીશ્રી પુનઃ અમદાવાદ આવી પહોંચ્યા. 15 દિવસના આ કાર્યક્રમમાં નાના મોટા 30થી વધુ ગામોમાં તેઓ વિચર્યા. સખત તાપ, પાંખી સુવિધા અને ઉડતી ધૂળની વચ્ચે થતા સ્વામીશ્રીના આવા વિચરણનો હેતુ કેવળ ને કેવળ લોક કલ્યાણ જ રહેતો. આહારથી વિશેષ વાત. તારીખ 7/5ના રોજ અમદાવાદ મંદિર અને તારીખ 10/5ના રોજ ગઢડા મંદિરના પાટોત્સવ ઉજવી સ્વામીશ્રી ગોંડલ પધારેલા. અહીં તારીખ 12/5ના રોજ નિર્માણાધીન ગુરુકુળના પાયા ખોદવા માટેનો શ્રમ યજ્ઞ શરૂ થયો. યોગીજી મહારાજે પ્રથમ કોદાળી મારીને ભૂમિ ખનન કર્યું. સ્વામીશ્રીએ પણ એ રીતે ખોદીને શ્રમ યજ્ઞનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગ માટે જ મુંબઈથી ભણનારા સંતો આવી ગયેલા. તે સૌ પણ આ શ્રમયજ્ઞમાં જોડાઈ ગયા. ગોંડલથી ભાદરા થઈને તારીખ 19/5ના રોજ બોટાદ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે યોજાયેલા યજ્ઞમાં સ્વામીશ્રી પધાર્યા. સાંજે નીકળેલી શોભાયાત્રામાં પણ બિરાજ્યા. તારીખ 20/5ના દિવસે યોગીજી મહારાજના વરદ હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થયો. સ્વામીશ્રીએ આ મંદિર નિર્માણમાં ખૂબ જહેમત ઉઠાવેલી. તેથી યોગીજી મહારાજે પણ આરતી વખતે સ્વામીશ્રીને પોતાની સાથે જ રાખ્યા. બોટાદથી સ્વામીશ્રી સાંગાવદર પધાર્યા. અહીં બંધાનારા નૂતન મંદિરનો ખાતવિધિ યોગીજી મહારાજે કર્યો. તે વિધિ પૂર્ણ કરીને શિયાનગર થઈ નિંગાળા પહોંચ્યા. અહીં પણ મંદિરના ખાત મુહૂર્ત માટે પધારવાનું બનેલું. એક જ દિવસમાં આ બીજા મંદિરનો પણ ખાતવિધિ કરીને યોગીજી મહારાજ તથા સ્વામીશ્રી કેરિયા, રોહિશાળા અને વલ્લભીપુર થઈને ચોગઠ આવ્યા. દિવસમાં 6 ગામનું વિચરણ કરીને રાત્રે 11:30 વાગે તેઓ અહીં પહોંચેલા. છતાં તેઓએ સત્સંગ સભા તો કરી જ. પ્રવૃત્તિમાં રચ્યા પચ્યા રહેતા દુનિયાવી જીવો જેમ આહારમાં ધરાતા નથી, તેમ અંગો અંગના મિજાગરા ઢીલા કરી નાખે તેવા વિચરણમાં પણ યોગીજી મહારાજ અને સ્વામીશ્રી કથા વાર્તા કરવાનું કદી ચૂકતા નહીં. કથા વાર્તા તો તેઓ માટે આહારથી એ વિશેષ વાત હતી. સેવામાં આગળ, સન્માનમાં પાછળ. આ વર્ષે યોગીજી મહારાજની 74મી જન્મજયંતિ ઉજવવા સ્વામીશ્રી બોચાસણ પધારેલા. જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે તારીખ 27/5ના રોજ ગામમાં ભવ્ય નગરયાત્રા નીકળી. તારીખ 28/5ની સવારે યોગીજી મહારાજનો જન્મોત્સવ આનંદ ઉલ્લાસ સાથે ઉજવાયો.
આ જન્મોત્સવની સભામાં યોગીજી મહારાજનું પૂજન કરતા મોટા સ્વામી તથા સ્વામીશ્રીએ મોટો સુંદર હાર યોગીજી મહારાજના કંઠમાં પહેરાવ્યો. તે હાર યોગીજી મહારાજ સ્વામીશ્રીને જ પાછો પહેરાવવા જતા હતા ત્યારે તેઓએ યોગીજી મહારાજને કહ્યું, કોઠારીને પહેરાવો. એમ કહીને સ્વામીશ્રીએ બોચાસણ મંદિરના કોઠારી ભક્તિવલ્લભ સ્વામીને બોલાવ્યા અને તેઓને હાર પહેરાવડાવ્યો. સેવામાં આગળ અને સન્માનમાં પાછળ રહેવાની સ્વામીશ્રીની જીવનશૈલીનું વધુ એક દર્શન સૌને આજે થયું. બીજાને લાભ અપાવીને પોતાને જ લાભ મળ્યો હોય એટલા રાજી સ્વામીશ્રી થતા. તેઓને બીજાના ઉત્કર્ષમાં પોતાનો જ ઉત્કર્ષ જણાતો. નાના ગામની મોટી વાત. બોચાસણથી સ્વામીશ્રી નડિયાદ મેળાવ થઈને અડાસ પહોંચેલા. અહીં તૈયાર થયેલ મંદિરમાં તારીખ 2/6ના દિવસે યોગીજી મહારાજે પ્રતિષ્ઠા કરી. અડાસથી અટલાદરા, બોચાસણ, ધર્મજ, સુણાવ, બાંધણી, ઓરડા વગેરે ગામોમાં વિચરતા સ્વામીશ્રી તારીખ 11/6ની રાત્રે ભેટાસી ગામમાં પધારેલા. આ ગામની જે વિશેષતા સ્વામીશ્રીને ગમી ગઈ તેનો ઉલ્લેખ કરતા તેઓ રોજનીશીમાં લખે છે. ગામ 3 ભાગમાં છે: વાંટો, તળપદ અને બારૈયા વાડો. ત્રણેય જુદા. પંચાયત કુવા પણ જુદા, પણ સંપ સારો. પધરામણી થઈ. કુટુંબ, મંડળ, ગામ, રાજ્ય, દેશ કે વિશ્વ, સ્વામીશ્રી સર્વત્ર સંપના જ પુરસ્કર્તા રહેલા. તે સંપ જ્યાં દેખાય ત્યાં તેઓ તરત તાળી પાડી ઉઠતા. અહીં પણ નાના ગામની આ મોટી વાતની કદર તેઓએ કરી જાણી. જ્યાં પણ કંઈ સારું દેખાય તેને બિરદાવી જાણે તેવા ખુલ્લા મનના તેઓ હતા. ભેટાસીથી અટલાદરા થઈને સ્વામીશ્રી બદલપુર પધારેલા. અહીં તારીખ 17/6ના દિવસે યોગીજી મહારાજ પણ આવી પહોંચ્યા. તેઓના કરકમળો દ્વારા ધામધૂમથી પ્રતિષ્ઠા થઈ. આ પ્રસંગે 12,000 થી 15,000 ભક્તોના જમણ માટે 125 મણ લોટના ચૂરમાના લાડુ તૈયાર કરવામાં આવેલા. બદલપુરથી સ્વામીશ્રી નવાપુરા, રાયપુરા, ધુવારણ થઈને આણંદ પહોંચ્યા. અહીંના મંદિરમાં તારીખ 19/6ના દિવસે યોગીજી મહારાજના હસ્તે હનુમાનજી ગણપતિજીની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો. આ મૂર્તિઓના કામકાજ માટે સ્વામીશ્રીએ મકરાણામાં મહેનત કરેલી. તેથી યોગીજી મહારાજે તેઓને પણ સાથે રાખ્યા હતા. બ્રહ્મવિદ્યાની કોલેજનું ઉદ્ઘાટન. તારીખ 20/6ના દિવસે વિદ્યાનગરમાં નિર્માણ પામેલ અક્ષર પુરુષોત્તમ છાત્રાલયનું ઉદ્ઘાટન થયું. યોગીજી મહારાજ અને સ્વામીશ્રી સાથે મણિભાઈ જીવાભાઈના હસ્તે વિધિ સંપન્ન થયો. વિદ્યાનગરના નામાંકિત પ્રાધ્યાપકો, આચાર્યો, સામાજિક રાજકીય આગેવાનો તથા યુનિવર્સિટીના ઉપકુલપતિ સહિત અનેક મહાનુભાવો આ અવસરે હાજર રહેલા. આ પ્રસંગે સભાને સંબોધતા સ્વામીશ્રીએ જણાવેલું કે જીવનમાં સાદાઈ, સરળતા, સેવા, સંયમ, સહનશીલતા અને સુરદભાવ, સુખે સુખિયા, દુઃખે દુખિયા થવાની રીતિ બધું જ યોગીજી મહારાજના જીવનમાંથી મળે છે. માટે તેઓને માધ્યમ રાખશું તો સહેજે જ ગુણો સ્ફુરી આવશે, વર્તવાનું બળ મળશે અને તેઓ ઘણી જ પ્રેરણા કરશે. યોગીજી મહારાજનું જીવન એ જ ઉદ્દેશ અને ઉપદેશ છે. આપ સૌ
અક્ષર પુરુષોત્તમ છાત્રાલયમાં નિવાસ કરશો ને શાસ્ત્રીજી મહારાજે પ્રવર્તાવેલ સનાતન સિદ્ધાંત આત્મા અને પરમાત્મા, અક્ષર અને પુરુષોત્તમના સિદ્ધાંતને સમજશો. આ દિવ્ય પુરુષોના દાખલાને સફળ બનાવી ખૂબ જ શોભાવશો. છાત્રાલયનું નામ અમર બનાવશો. યુવકો તરીકે આપ સૌની જવાબદારી ઘણી છે. સારા જીવનની ઝંખના કોને ન હોય? કોણે જીવનને ધન્ય ન બનાવવું હોય? માટે ધર્મ નિયમ પાળી, સમ સૂર્યદેભાવ રાખી, તિલક ચાંદલો લજવ્યા વગર સાચું નીતિવાળું જીવન જીવી ખૂબ જ શોભાવશો. આમ છાત્રાલયના નિર્માણનો હેતુ સ્વામીશ્રીએ સુસ્પષ્ટ કરી આપ્યો. રસ મધુર અને સંદેશ પ્રચુર. વિદ્યાનગરથી સ્વામીશ્રી અમદાવાદ, વઢવાણ, રાજકોટ, ગોંડલ થઈને જામનગર પધારેલા. અહીં તારીખ 26/6 તેઓએ હરિલીલા કલ્પતરુના તૃતીય સ્કંધની પારાયણનો પ્રારંભ કર્યો. આ પારાયણનો લાભ લેવા જામનગર શહેર ઉપરાંત હાલાર અને સૌરાષ્ટ્ર પ્રદેશના ઘણા સત્સંગીઓ તથા ગુણભાવીઓ દોડી આવેલા. લોહાણા મહાજન વાડી કે જ્યાં આ પારાયણ યોજાયેલી તે ભક્ત મેદનીથી ચિક્કાર ભરાઈ જતી. તારીખ 30/6ના દિવસે સવારે પારાયણની પૂર્ણાહુતિ થઈ. તે જ દિવસે સાંજે ભીડભંજન મહાદેવની જગ્યામાં યોજાયેલ જાહેર સભામાં પણ સ્વામીશ્રીએ પોતાની રસ મધુર અને સંદેશ પ્રચુર વાણીથી શ્રોતાઓને પ્રભાવિત કરેલા. આ રોકાણ દરમિયાન તેઓ તારીખ 1/7ના રોજ જામ સાહેબના બંગલે પણ પધારેલા. લગભગ 1 કલાક સુધી જામ બાપુએ યોગીજી મહારાજ અને સ્વામીશ્રીનો સત્સંગ માણેલો. જામનગરથી યોગીજી મહારાજ અને સ્વામીશ્રી અલિયાબાડા પધાર્યા હતા. શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીનું આ પ્રથમ મિલન સ્થાન. અહીં ગંગાજળા વિદ્યાપીઠમાં યોગીજી મહારાજ અને સ્વામીશ્રીએ પધરામણી કરી ત્યારે કુલપતિ ડોલરરાય માકડે તેઓનું સ્વાગત કરીને આશીર્વાદ મેળવેલા. અલિયાબાડાથી શેખપાટ, ડાંગરા, જાયવા, પડધરી, રાજકોટ થઈને સ્વામીશ્રી ગોંડલ પહોંચ્યા. પ્રાણ હરતી પીડા. ગોંડલમાં સ્વામીશ્રી જ્યારે પધારે ત્યારે મંદિરની ઉત્તરે આવેલા સંત આશ્રમના પહેલા માળે નિવાસ કરતા. અહીં પણ તેઓનો સ્વતંત્ર નિવાસ કક્ષ તો રહેતો જ નહીં. મંદિરના સ્થાનિક સંતો રહેતા હોય તેની સાથે જ પોતે રહેતા. તેઓનું પોટલું કે જેમાં વસ્ત્ર પૂજા વગેરે હોય તે પણ ત્યાં જ રહેતું. આ વખતના રોકાણ દરમિયાન પણ સ્વામીશ્રીએ આ જ જગ્યાએ પોતાનો સામાન મૂકેલો. પરંતુ તારીખ 4/7ના રોજ સાંજે 4 વાગ્યા પછી કોઈ ચોર આવીને તેઓની નિત્ય પૂજા ઉપાડી ગયો. સ્વામીશ્રીને આ જાણ થઈ ત્યારે ખૂબ દુઃખ થયું. કારણ કે આ પૂજા જ તો તેઓની મૂડી મિલકત હતી. શાસ્ત્રીજી મહારાજે ભાગવતી દીક્ષા પ્રદાન કરીને તેઓને આ પૂજા આપેલી. તેથી તે પૂજા પ્રસાદી રૂપ હતી. છેલ્લા 25 વર્ષથી આ મૂર્તિઓના દર્શન વિના સ્વામીશ્રીએ મોંમાં એક કણ મૂક્યો નહોતો કે એક ઘૂંટડો ગળા નીચે ઉતાર્યો નહોતો. હું જીવું એને જોઈને, એ છે પ્રાણ મારા દેહ મારે. રટું માળા એના નામની, પડું પળે પળે પગમારે જેવી. સ્નેહ સાંકળથી જે મૂર્તિઓ વિશે તેઓ જોડાયેલા, તે મૂર્તિઓ આજે જતા શરીરમાંથી પ્રાણ ખેંચાતા જે પીડા મનુષ્ય અનુભવે
તેવી કારમી પીડા તેઓ અનુભવી રહ્યા. સૌએ શોધખોળ ઘણી કરી, પણ પૂજાનો પત્તો લાગ્યો નહીં. છેવટે રાત્રે યોગીજી મહારાજે નવી પૂજા સ્વામીશ્રીને આપેલી. તારીખ 5/7ના દિવસે સ્વામીશ્રીએ એ નવી પૂજા શરૂ કરી, પણ પૂજા ગયાનો ઉદ્વેગ હજીએ તેઓના મનમાં હતો. તે શમાવવા યોગીજી મહારાજે અલ્પાહાર ગ્રહણ કરતા પૂર્વે પોતાની નિત્ય પૂજામાંથી અક્ષર પુરુષોત્તમની મૂર્તિ તથા પ્રાસાદિક વસ્ત્ર સ્વામીશ્રીને આપ્યા હતા. જો કે સ્વામીશ્રીની મૂળ પૂજા થોડા દિવસ બાદ પ્રાપ્ત થઈ ગઈ હતી. ગોંડલથી રાજકોટ, સારંગપુર, જમરાળા થઈને સ્વામીશ્રી ગુરુ પૂનમના સમયા માટે બોચાસણ આવી પહોંચ્યા. અહીં તારીખ 13/7ના રોજ ગુરુ પૂજન માટે હજારો હરિભક્તોનો ધસારો હતો. સ્વામીશ્રી તે સૌની વ્યવસ્થા સારી રીતે જાળવતા હતા, પરંતુ તેઓ માટે ચિંતાનો વિષય યોગીજી મહારાજનું સ્વાસ્થ્ય હતું. આ સમયમાં યોગીજી મહારાજની તબિયતની ગાડી પાટે ચડતી જ નહોતી. વિવિધ નિષ્ણાત તબીબો દ્વારા યોગીજી મહારાજના સ્વાસ્થ્યની ચકાસણી થતી રહેતી, પરંતુ કોઈ નોંધનીય સુધારો જણાતો નહીં. તેથી વિશેષ અને યોગ્ય સારવાર માટે મુંબઈ જવાનું વિચારાયું. તે મુજબ તારીખ 20/7ના રોજ યોગીજી મહારાજ, સ્વામીશ્રી વગેરે 20થી 25 સંતો ભક્તો વડોદરાથી મુંબઈ જવા માટે ટ્રેનમાં બેઠા. આ વિનંતી સહુ માન્ય રાખશો. મુંબઈ પહોંચ્યા બાદ સ્વામીશ્રીએ યોગીજી મહારાજના સ્વાસ્થ્ય માટે ઉપચારો તો શરૂ કરાવ્યા, પરંતુ સમગ્ર સત્સંગમાં જાગૃતિ આવે તે માટે સ્વામિનારાયણ પ્રકાશમાં પણ એક જાહેરાત લખીને તેઓએ પ્રકાશિત કરાવેલી. તેના શબ્દે શબ્દે યોગીજી મહારાજ વિશેની તેઓની ગુરુભક્તિ ઝળકે છે. સ્વામીશ્રીએ જણાવેલું કે શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસક સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજના કૃપાપાત્ર સર્વ સંતો અને હરિભક્તો પ્રતિ વિશેષ પરમ પૂજ્ય યોગીજી મહારાજે 73 વર્ષ પૂરા કરી 74મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓએ આખી જિંદગી સુધી દેહને જરા પણ ગણ્યા સિવાય ભૂખ તરસ, ટાઢ તડકો અને એવા અનેક કષ્ટો સહન કરી સત્સંગની સેવા કરી છે. એ જ રીતે હજુ પણ કરી રહ્યા છે. મોટા પુરુષનો દેહ કંઈ લોઢા લાકડાનો નથી. આ પરિશ્રમની અસર તેઓના શરીર પર જણાય છે. ઉંમરને કારણે 2-3 રોગ તો છે જ, અને હવે પણ જ્યારે આ જાતનો પરિશ્રમ કરવો પડે છે ત્યારે અશક્તિ ઘણી જ આવે છે. થાક પણ ખૂબ જ લાગે છે. પોતે ખૂબ જ દયાળુ છે. પરને અર્થે તેમનું જીવન છે અને દેહભાવથી પર એટલે કંઈ જ બોલતા નથી. પણ શિષ્ય તરીકે આપણી ફરજ છે તે વિચાર માગી લે છે. આ વખતે તેઓને બોચાસણથી જ અશક્તિ જણાય છે. તે જોઈ તપાસી બધા જ મોટા ડૉક્ટરો તથા વૈદ્યોએ ખાસ ભારપૂર્વક જણાવ્યું છે કે યોગીજી મહારાજને હવે બિલકુલ પરિશ્રમ ન પડે તે ધ્યાન આપવું જોઈએ. તેઓને પધરામણીમાં, હાર પહેરાવવામાં, પત્ર લખવામાં, ધબ્બા મારવામાં કે પ્રવચન કરવામાં જે શ્રમ પડે છે તે તો જે થોડા દિવસ સાનિધ્યમાં રહે
તેને તરત જ ખ્યાલ આવી જાય છે. માટે હવેથી પધરામણીએ લઈ જવાનો, ધબ્બો ખાવાનો કે હાર પહેરાવાનો આગ્રહ કોઈ પણ ન રાખે અને તેઓને પૂરતો આરામ મળે એમ વર્તે તો તેઓની મહાન સેવા કરી ગણાશે. યોગીજી મહારાજ તો કેવળ દર્શન માત્રથી આપણા દુઃખ દૂર કરી શાંતિ આપે એવા સમર્થ પુરુષ છે. એટલે હવે દર્શનથી સંતોષ માનીએ તો તેઓ પણ ઘણા રાજી થશે. આ વિનંતી સૌ માન્ય રાખશો એ જ પ્રાર્થના. યોગીજી મહારાજના સ્વાસ્થ્યની ચિંતા સ્વામીશ્રીને કેવી કોરી રહેલી તે ઉપરોક્ત શબ્દોમાં પડઘાય છે. ગુરુ સાથે એકાકાર થયેલા સ્વામીશ્રી ગુરુની પીડા જાણે પોતે અનુભવી રહ્યા હોય એ રીતે અહીં વિનંતીના સૂરો વહાવી રહ્યા છે. પ્રમુખ સ્વામીનો સમાગમ તે શ્રીજી મહારાજનો સમાગમ. મુંબઈમાં યોગીજી મહારાજ પધારેલા, પરંતુ તેઓનું સ્વાસ્થ્ય નરમ હતું. તેથી તેઓની અનુકૂળતા મુજબ સૌને લાભ મળે તેવું આયોજન ગોઠવાયું હતું. છતાં અમુક પ્રસંગોએ તો યોગીજી મહારાજ સ્વયં જ સામેથી લાભ આપવા આવી પહોંચતા. એવો એક અવસર આવ્યો તારીખ 1/8ના રોજ. આજે રવિવારની સભામાં ખૂબ જ પ્રસન્નતાથી આશીર્વાદ આપતા તેઓ કહેવા લાગ્યા. શાસ્ત્રીજી મહારાજ કહેતા, બ્રહ્માંડમાં કોઈ ન કરે તેવું કરવું છે તો મંદિરો કર્યા, સિદ્ધાંત સંભળાવનારા સંતો પણ કર્યા. આવા સંતો દ્વારા શાસ્ત્રીજી મહારાજ અખંડ પ્રગટ રહેશે. એ દ્વારે સેવા થઈ ગઈ. આમ શાસ્ત્રીજી મહારાજને અંજલિ આપતા તેઓ બોલ્યા, પ્રમુખ સ્વામીનો સમાગમ કરવો તે મહારાજનો સમાગમ કર્યા બરાબર છે. વાતનો વિષય કંઈક જુદો જ ચાલતો હતો, પણ તેમાં યોગીજી મહારાજના મુખેથી અનાયાસે સ્વામીશ્રીનો મહિમા આમ સરી પડ્યો. વળી આગળ ઉમેરતા યોગીજી મહારાજ બોલ્યા, બહુ બોલવાની ડૉક્ટરે ના પાડી છે. બધાને જમવાનું મોડું થયું છે તો રજા આપીએ છીએ. મારી તબિયત સારી નથી, તેથી હું જાઉં છું. મારી જગ્યાએ પ્રમુખ સ્વામી બેસશે. તેમની પૂજા કરવી તે મારી થઈ ગઈ. યોગીજી મહારાજના વચનો ગર્ભિત રીતે નહીં પણ સ્પષ્ટ રીતે સમજાવતા રહેતા કે પ્રમુખ સ્વામી મહારાજના સેવા સમાગમ કરી લેવા. યોગીજી મહારાજના આ શબ્દો જેણે ઝીલી લીધા તેઓ ન્યાલ થઈ ગયા. આપણા આચાર્ય પ્રમુખ સ્વામી જેમ સૂર્યમાંથી કિરણોની છટા છૂટતી જ રહે છે, તેમ યોગીજી મહારાજના મુખેથી સ્વામીશ્રીનો મહિમા અવિરત વહેતો જ રહેતો. રવિ સભામાં સ્વામીશ્રીનો મહિમા ઉચ્ચાર્યાને હજુ તો 2 દિવસ પણ વીત્યા નહોતા ત્યાં જ તારીખ 3/8ના રોજ વળી એકવાર યોગીજી મહારાજ સ્વામીશ્રીનો મહિમા રેલાવી રહ્યા. આ દિવસે દાદર મંદિરના યજ્ઞપુરુષ વ્યાખ્યાન ખંડમાં એક વિશિષ્ટ સભાનું આયોજન થયેલું. અહીં ભણતા સંતોને તેઓની કક્ષા મુજબ શાસ્ત્રી, પુરાણી અને આચાર્ય થવા સુધીના લક્ષ્ય યોગીજી મહારાજે બાંધી આપ્યા હતા. તે દરેક સંતોને ચાંદલો કરી ગુલાબનું પુષ્પ આપી આશીર્વાદ પણ પાઠવેલા. ત્યારબાદ યોજાયેલી સભામાં યોગીજી મહારાજ સમક્ષ જમણી બાજુ સ્વામીશ્રી અને એમની પાછળ
આચાર્ય થનારા સંતો બેઠા હતા. યોગીજી મહારાજની ડાબી બાજુએ મહંત સ્વામી અને તેઓની પાછળ શાસ્ત્રી થનારા સંતો બેઠા હતા. તેઓની જમણી બાજુ મોટા સ્વામી અને તેઓની પાછળ પુરાણી થનારા તેમજ ગુજરાતી વર્ગમાં અભ્યાસ કરતા સંતો બેઠેલા. આ રીતે ગોઠવાયેલી સભા જોઈને યોગીજી મહારાજ રાજી થયા અને તેઓની લાક્ષણિક શૈલીમાં આશીર્વાદનો આરંભ કરતા બોલ્યા, સાંભળો, વાત કરીએ. આપણા આચાર્ય મહારાજ પ્રમુખ સ્વામી છે. પછી સ્વામીશ્રીને કહ્યું, જેમ શાસ્ત્રીજી મહારાજ 3 પાઠશાળાની ખબર રાખતા, તેમ તમારે મહિને 2 મહિને આંટો મારી જવો. અમે પાયા ગાળ્યા. ચણનાર પ્રમુખ સ્વામી છે. મહંત સ્વામી આ બધાના રિપોર્ટ આપને દેશે. આપણા આચાર્ય પ્રમુખ સ્વામી મહિને 2 મહિને આવી જશે. એમ કહી યોગીજી મહારાજે સ્વામીશ્રીને સંતોના સરદાર તરીકે સ્થાપી દીધા. ગુણાતીત સત્પુરુષની રીત જ રહી છે કે પોતાના વારસદાર વિશે તેઓ કદી કોઈ દ્વિધા રહેવા દેતા નથી.